ડાંગ જિલ્લામાં ચાલતી રસ્તાની કામગીરીમાં રાજકારણનો આક્ષેપ થયો છે। ધાંગડી ગામમાં રસ્તાને લઈને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં આક્રોશ ફાટી ગયો છે। 1 કિલોમીટરના રસ્તામાં 37 લાખનો ખર્ચ છતાં પણ અધૂરો। ડામર રસ્તાના કામોને લઈને ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે। અધૂરા રસ્તા મુદ્દે આંદોલનની પૂર્વ ધારાસભ્યએ ચીમકી પણ ઉચ્ચારી છે। અમારા ગામમાં જે રસ્તો મંજૂર થયેલો છે એ બન્યો છે ખરો, પણ અધૂરું કામ છે ને ચોમાસા પહેલાં એ રસ્તાની કામગીરી ચાલુ કરી હતી ને ત્યાર પછી ચોમાસું વીતી ગયું ને અત્યારે બી જે હમણાં વરસાદ ખુલ્લો છે છતાંય આ લોકોએ કામની શરૂઆત કરી નથી, કેમ કે એમના પર હજી લેયર પાથરવાનું બાકી છે। પ્લસ આ સ્કૂલ અગાડી જે બમ્પ મૂકવાની અમે માંગ કરી હતી એ પણ પૂર્ણ થઈ નથી, કારણ આ જોખમનું કામ છે ને અહીંયા બાળકો બધા ફરે છે ને અહીંયા વાહનો બધા ફરે છે, માટે અહીંયા સ્કૂલ અગાડી બમ્પની પણ અમે માંગ કરી છે, એ પૂર્ણ થવી જોઈએ ને રસ્તો અમને વ્યવસ્થિત જોઈએ।